મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં રજૂ કરાયેલા કાર્યોને સર્વાનુમતે મંજૂર કરાયા। મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકની અંદર પ્રથમ પ્રશ્નોત્તરી કાળ શરૂ કરવામાં આવ્યો હતો। આ પ્રશ્નોત્તરી કાળમાં નગરસેવકો દ્વારા શહેરમાં થતા રોડ રસ્તાના કામને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। તદુપરાંત રજૂ કરાયેલા તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આપણે ટોપથી ડિમાન્ડ વાળા રોડનું કામ આપેલું હતું તો એ મેં કરવા માટે તમે બીજું મને ખાલી એક જ મિનિટ છે એટલે મારી વાત એ જાણવું છે કે તમે આવી રીતે રોડ ચાલુ રોડ બંધ કરી દો તો કોર્પોરેટરને શા માટે ધ્યાનમાં નથી મૂકતા? ચાલુ રોડ બંધ નહીં, મને બધી ખબર છે એની પાછળ શું શું રમતો છે, આ નહીં ચાલે। તમે કોર્પોરેટરને ધ્યાનમાં મૂક્યા વગર કોઈ રોડ એવી રીતે બંધ કરશો નહીં, મહેરબાની કરીને, અને અમને ધ્યાનમાં મૂકજો। આ તમને ખાસ હું બહુ આગ્રહપૂર્વક વિનંતી કરું અને વિનંતી માધ્યમથી તમે સમજી લેજો। પ્રશ્નોત્તરીનો સમય પૂરો। કાર્ય નંબર 1 મારે પણ એટલું જ કેવું છે કે જે તે એજન્સી રોડ બનાવતું હોય, સાઈડમાં બ્લોક નાખેલા હોય અથવા નવા બ્લોક નાખતું હોય તો ત્યાં માટીના ઢગલા કરીને જતા રહે છે, બ્લોક ઉખાડીને જતા રહે છે, 2-2 મહિના એમને બધું પડ્યું હોય છે। પબ્લિક અને ત્યાંના રહીશો અમને જાણ કરે ત્યારે અમે અધિકારીને જાણ કરીએ, એ પછી એજન્સીને વાત થાય અને એ પછી 15-20 દિવસે કામ થતા હોય છે। એના લીધે પબ્લિક હેરાન થાય છે। એટલે કાયદાની અંદર વધારેમાં વધારે 70-30માં કામ થયા હોય ત્યારે જો ગેસની એજન્સી હોય, પાણીની લાઈન હોય કે રોડ હોય, જો આમાં અમને પણ જાણ કરવામાં આવે કામ શરૂ કરતા પહેલા તો પણ અમે ડાયરેક્ટ પણ કામ કરાવી શકીએ અને લોકો પણ હેરાન ન થાય। જો આ વિષય ઉપર મેયરશ્રી આપ થોડુંક ધ્યાન દઈ અને જે તે એજન્સીને સાથે રાખી અને સ્થળ મુલાકાત લઈ નગરસેવકશ્રીઓને પ્રશ્નો અને એની લાગણી ખૂબ સાચી છે, ખરેખર સાચી છે। લોકો ની હેરાનગતિ થાય છે અને એમાં એક જ વસ્તુ, જેમ રોડ અને પેવર બ્લોક છે લોકો માટે છે, એવી રીતે જે આપણે જીઓની લાઈનો છે કે ગેસની લાઈનો છે કે વીજળીની જે કામો થાય છે, આ પણ લોકોને કલ્યાણ માટે જ આ પણ કામ થાય છે। એના પણ જે યુઝર્સ છે આમ લોકો જ છે। એટલે ટૂંકમાં બંને કામ લોકોના છે, એકબીજાને રાઇવલ નથી। આપણા જે રોડ રસ્તા છે આ અથવા કે બાકી એજન્સીઓ જે કોઈ રાઇવલરીમાં કામ નથી કરતા, આપનું કામ કરે છે, આપણ પોતાના કામ કરે છે, પણ બંને અલ્ટિમેટલી એના યુઝર પબ્લિક છે। આગામી સમયમાં જે બધાની લાગણી છે કે આ કામ તરત જ પૂરું થાય, જ્યારે પણ કન્સર્ન એજન્સીના કામ પૂરું થાય એના પછી એના જે રિપેર અને રિસ્ટોરેશનની કામગીરી પૂરું થાય તો આ તરત જ થાય। સભ્યશ્રી કુલદીપભાઈ પંડ્યા, મનની મેયરશ્રી એક સૂચન છે, આની પહેલા લગભગ 5-6 વોટ પહેલા એક સૂચન કરેલું મહાનગરપાલિકાઓમાં કદાચ પહેલાથી હશે, ફોરેન કન્ટ્રીઝમાં ઘણા વર્ષોથી ચાલે છે, દશકો અને દાયકાઓથી ચાલે છે, પણ આપણા અહીંયા ભારતમાં પણ શરૂ થયું અને આપણી નગરપાલિકાઓ સુધી મહાનગરપાલિકામાં પણ આ પરિપાટી શરૂ થઈ ચૂકી છે, ખરેખર ગ્રાઉન્ડ પર આવી ચૂકી છે અને આગામી યોજનાઓમાં આપણે આયોજનમાં આ ધ્યાન રાખીશું। તો સાહેબ સાથે સાથે એ પણ કે આપણી જ ગટર લાઈન, પાણીની લાઈન, આ વરસાદી પાણી નિકાલે એનું પણ જ્યારે આપણે કામ કરતા હોય આપણા જ વિભાગના ખાતાથી અધિકારીને આવું જ્યારે કામ ચાલુ થતું હોય તો આપણે પણ સંકલન કરી આવું થઈ શકે ખરા સાહેબ? આ છે અત્યારે આપણે તો અહીંયા સુધારા હતું છે, જેટલા નવા પણ આપણે વિચાર કરી રહ્યા છે, એટલા નવા પ્રોજેક્ટમાં આ આપણે બધાને ધ્યાન ઉપર છે। અને સાહેબ આમાં પણ આવું કરો એમ અમારી માંગણી આ છે, બરાબર? રોડમાં ખાડા રૂપિયા આપણે કરોડો રૂપિયા નાખીએ અને એ બધા ખાડામાં જાય છે એટલે આપણે કોઈ ટીકા કરે માન્ય અધ્યક્ષશ્રી, એટલે વહેલી તકે સાહેબ આવી રીતે જાતા ખોદકામ કરતા હોય ને મંજૂરી આપતા પહેલા એના ફોટા પાડી શૂટિંગ કરી અને આપણી પાસે રાખવું જોઈએ અને એવો ને એવો રોડ કરે, એવો ને એવો ડામર રોડ કરે, કારણ કે ડામર પેવર તો એ લોકો પાસે હોય જ નથી। આરસીસી માં સાહેબ એવું છે, આરસીસી તોડ્યા પછી એટલું થતું નથી।